વેલકમ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે લોકો સુરેખ પથ પ્રગતિમાં એનસીઆરટી માટેના ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓ વિશે અભ્યાસ કરીશું. છેલ્લા અમુક લેક્ચરોની અંદર આપણે આને લાગતી થિયરીઓ અભ્યાસ કર્યો. આપણા પ્રકરણની અંદર હવે આપણી પાસે ગુરુત્વ પ્રવેગથી થતી ગતિ એના વિશે જરાક થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ચર્ચા કરવાની બાકી રહી ગઈ, અને સાપેક્ષ વેગ જે નવા સિલેબસની અંદર તો રિડક્શનમાં છે, પણ આપણે એને જોઈશું, જે એનસીઆરટી અને જીડબલ્યુ માટે આપણને ઉપયોગી રહેશે. નીટ અને જીડબલ્યુ માટે આપણે ઉપયોગી રહેશે. તો ઉદાહરણ નંબર 1 આપણી ટેક્સ્ટ બુકનો, જે અત્યારે ક્વેશ્ચન કહે છે કે એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન એ એક્સ બરાબર કોઈ વિધેય એ બરાબર બી વત્તા ટીનો વર્ગ વડે દર્શાવ્યું છે, જ્યાં એ કોઈ અચળાંક આપ્યો છે 8.5 મીટરમાં અને બી કોઈ બીજો અચળાંક છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગમાં, અને ટીનું માપન એ સેકન્ડમાં થયું છે. તો ટી બરાબર 0 સેકન્ડે અને ટી બરાબર 2 સેકન્ડ માટે વેગ કેટલો હશે? અને બીજા ડેટામાં કીધું કે ટી બરાબર 2 અને 4 સેકન્ડ માટે અથવા તો વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? તો વિદ્યાર્થીઓ, આપણે જરાક યાદ કરીએ આપણી એ થિયરી કે જેમાં આપણે તફાવત બતાવ્યો હતો સરેરાશ અને તાક્ષણિક વચ્ચે. આપણે કીધું હતું કે જો સમયની કોઈ ચોક્કસ એક ક્ષણ માટે વેગ માંગવામાં આવશે તો એને આપણે કહેતા હતા તાક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ. અને જો કોઈ સમયની બે સીમાઓ વચ્ચે આપણને સ્થાનાંતરને અનુરૂપ વેગ માપવામાં આવશે તો એને કહેતા હતા આપણે સરેરાશ વેગ. તો હાલના આ દાખલાની અંદર આપણને પહેલાં ટી બરાબર 0 અને ટી બરાબર 2 એક્ઝેક્ટ એ સમયની ક્ષણ આપી છે. તો એક્ઝેક્ટલી 0 સેકન્ડ પર અને એક્ઝેક્ટલી 2 સેકન્ડ પર આપણે એના માટે તાક્ષણિક વેગ શોધવાનો રહેશે. અને જે બીજા પ્રશ્નની અંદર આપણને 2 સેકન્ડથી લઈને 4 સેકન્ડ કીધું, એ આપણા માટે સમયની સીમા આપી છે. તો એના માટે આપણે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આ સમયને અનુરૂપ પહેલાં મેળવવાના રહેશે, અને ત્યારબાદ સમીકરણની અંદર એની કિંમતો મૂકીને આપણે લાવીશું સરેરાશ વેગ. ચલો, તો આપણે પહેલાં શરૂઆત કરીએ તાક્ષણિક માટે. તો આપણને ખબર છે તે અનુસાર અંતરનું એક વિધેય સમયને અનુરૂપ આપણને આપેલ છે એક્સ બરાબર એ વત્તા બી ટીનો વર્ગ, બરાબર, કે જ્યાં બી અને એ કોઈ અચળાંકો છે જેની કિંમતો આપણને આપી છે. તો આપણે એને પહેલેથી લખી લઈએ. તો એ છે 8.5 વત્તા બીના સ્થાન પર 2.5 ટીનો વર્ગ. આ છે આપણા માટે સ્થાનનું વિધેય. તાક્ષણિક વેગ મેળવવા માટે આપણે સ્થાનનું સમયના સાપેક્ષે એકવાર વિકલન કરતા હતા. તો તે અનુસાર વેગ v બરાબર સમયના સાપેક્ષે એકવાર વિકલન, એટલે એક્સનું વિધેય આપણે એને આપીએ તો 8.5 વત્તા 2.5 ટીનો વર્ગ. ચલો, તો વિકલનના નિયમોને યાદ કરીએ. તો વિકલન હોય કે સંકલન હોય, દરેક પદને સમાન રીતે પહેલાં તો એ પદ મળી જશે. એટલે વિકલન ડી બાય ડીટી પ્રથમ મળશે 8.5 અચળાંકને વત્તા ડી બાય ડીટી 2.5 ટીનો વર્ગ બીજા પદને મળશે. તો પ્રથમ નિયમની અંદર કોઈ પણ સમયનું ચલ નથી, એટલે અચળ એકલો છે, અને અચળ જ્યારે એકલું આવતું હોય તો તેનું વિકલન થશે 0. એટલે કે v બરાબર પ્રથમ પદ આપણું 0 મળે છે. બીજા વિકલનની અંદર અચળાંક 2.5 એ સમયની સાથે ગુણાયેલું છે સહગુણક તરીકે, તો વિકલનમાંથી એ બહાર નીકળી જશે. એટલે કે અચળ પદ બહાર અને વિકલન મળશે આપણું બચેલું ચલ ટીના વર્ગને. ત્યારબાદ ટીના વર્ગનું વિકલન આવશે, જે ઘાતાંકવાળું સમીકરણ. ઘાતાંક કૂદીને આગળ આવશે અને એક ઘાતાંક ઓછી થશે. તો એ અનુસાર 2.5 સાથે
2 કૂદીને આગળ આવશે, 1 ઘાતાંક ઓછી થશે, જેને આપણે લખતા નથી, ટીની ઘાતાંક 1, માત્ર લખ્યું છે ટી. આ છે તમારું વી, અને તેમાં ગુણાકાર જો કરવામાં આવશે તો બનશે 5t, જેનો સમીકરણ નંબર 1 આપું છું. નોંધજો અહીં એક વાત કે જે વેગ આપણે પ્રાપ્ત કર્યો એ પણ એક સમયનું વિધેય છે. એટલે સમયની જુદી જુદી ક્ષણો આપણે અહીં જો મૂકવામાં આવશે તો તે ક્ષણો માટે આપણને જે વેગ મળશે તે હશે તાક્ષણિક. અને આપણા આ પ્રશ્નની અંદર આપણને એવી 2 કિંમતો માટે શોધવા કીધું, જે છે 0 અને 2. તો ચલો, સમય t બરાબર 0 સેકન્ડ માટે, v એક્ઝેક્ટલી એટ ટાઈમ 0, તો તમારે માત્ર ટીના સ્થાન પર જે તે કિંમત માંગી હોય તે મૂકવી પડે. એટલે 0 મૂકતાની સાથે 0 સાથે ગુણાકાર કોઈ પણ વસ્તુનો 0 થશે. આમ મીટર પ્રતિ સેકન્ડ તમને પ્રથમ તાક્ષણિક વેગ 0 પર મળી ગયો, 0. એટલે કે પદાર્થ 0 સમયે કોઈ વેગ ધરાવતો નથી. બીજી રીતે સમજીએ તો પદાર્થ પ્રારંભિક અવસ્થામાં સ્થિર છે, ગતિ કરતો નથી. અને સમય જ્યારે વધે છે અને 2 સેકન્ડ માટે આપણે વિચારીએ તો નાવ ટાઈમ 2 સેકન્ડ માટે, તો સમય જો 2 સેકન્ડ વિચારીએ તો ટાઈમ એટ એક્ઝેક્ટલી 2 સેકન્ડ, 5 ગુણ્યા 2 કરવું પડશે, જે આપણા માટે આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આ છે તમારો આન્સર, જે તમને તાક્ષણિક સ્વરૂપે માંગ્યા છે 2 જવાબ. હવે આપણો પ્રશ્ન નંબર બીજો, કે જેમાં એક્ઝેક્ટલી કોઈ લિમિટ માટે કીધું છે કે 2 અને 4 વચ્ચે સરેરાશ મેળવો. તો સરેરાશ માટેનું સમીકરણ આપણને ખબર છે તે અનુસાર કે x યામોનો તફાવત અને છેદમાં સમયનો તફાવત. તો તે અનુસાર આપણે પહેલાં એક્સના સ્થાન મેળવવા પડશે. તો એક્સના સ્થાન મેળવવા એક્સનું વિધેય જે સમય સ્વરૂપનું છે તે આપણી પાસે છે આ 8.5 વાળું. તો તેમાં t બરાબર 2 સેકન્ડ માટે x એક્ઝેક્ટલી ટાઈમ 2, તો તેમાં 8.5 જે અચળાંક હતું, 2.5 પણ અચળાંક હતું, પરંતુ સમયના સ્થાન પર અત્યારે આપણે પહેલાં મૂકવું પડશે 2 સેકન્ડ. તો સમયના સ્થાન પર 2 મૂકવામાં અને વર્ગ હતું, તો આ પરિસ્થિતિ અનુસાર 2 નો વર્ગ 4, આની સાથે ગુણાશે એટલે 10, એટલે કે 18.5 મીટરમાં આ આવે છે સ્થાન 2 સેકન્ડ પર. બરાબર. સમય બરાબર 4 સેકન્ડ માટે, તો તમે જોઈ શકશો સમય x ટાઈમ ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટલી ઓન 4, 8.5 પ્લસ 2.5 ગુણાકાર થશે 4 અને તેના વર્ગ સાથે. તો 4નો વર્ગ 16 અને આ ગુણાકાર સાથે 40 અને સરવાળો 48, એટલે 48.5 મીટરમાં. બરાબર છે. જે તમને સ્થાનની સીમાઓ મળે છે તેને અનુરૂપ સમયની સીમાઓ સાથે તેનો ભાગાકાર કરશું તો મળશે સરેરાશ વેગ. એટલે સરેરાશ વેગ જેનું સમીકરણ બનશે ખૂણિયા કૌંસની અંદર v, x4 માઇનસ x2, નીચે આવશે સમયની અવધિ 4 માઇનસ 2, એટલે સમીકરણ છે તમારું ડેલ્ટા એક્સની નીચે ડેલ્ટા ટી. સ્થાનનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક, છેદમાં સમયનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક. આ રીતે તમને જે પ્રાપ્ત થશે તે 48.5 ઓછા 18.5, નીચે સમયની બાદબાકી 2, અને બાદબાકી ઉપર કરતા હશે 30 અને ભાગ્યા 2 કરતા તમને જવાબ મળી રહ્યો છે 15 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો ત્રણેય જવાબનું જો આપણે એનાલિસિસ કરીએ તો શૂન્ય સમય પર જે તાક્ષણિક વેગ હતો તે 0 હતો, એટલે કે ગતિની શરૂઆત થતી હતી. ત્યારબાદ જ્યારે 2 સેકન્ડ લેવામાં આવ્યું તો ત્યારે તે ગતિનો વધારો થઈને તે 10 સુધી પહોંચે છે. જો કદાચ તમે તાક્ષણિક
4 માટે વિચારતે. સમજો વાતને. અહીં તમને 4 માટે પણ જો પૂછ્યું હોતે તો તમે ટીના સ્થાન પર 4 મૂકતે એટલે 4 ગુણ્યા 5 થઈને તમને 20 જવાબ આવતે. 20 પણ જ્યારે તમે સરેરાશ મેળવો છો 4 અને 2ની વચ્ચેનો, તો સ્વાભાવિક છે 10થી એની ઝડપ વધતી હશે અને 4 માટે 20 સુધી જતી હશે, પણ સરેરાશનું મૂલ્ય આ બેની કસેક વચ્ચે 15 મળે છે. ક્લિયર કન્સેપ્ટ? આ જ કન્સેપ્ટ પ્રવેગમાં પણ આવી શકશે. અહીં આપણને જે ઉદાહરણનો જે એક્ઝામ્પલ આપેલો છે તે અનુસાર માત્ર તાક્ષણિક વેગ અને સરેરાશ વેગ ઉપર છે. બરાબર? તો આ છે એનું સોલ્યુશન. નેક્સ્ટ ઉપર મૂવમેન્ટ કરીએ. ચાલો, ઓકે. આપણો ઉદાહરણ નંબર 2, તો એ આપણે થિયરીમાં કવર કર્યું કે જેમાં એક લેક્ચર હશે, અત્યારે નંબર યાદ નથી, તો કલનશાસ્ત્રની રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણ તારવો, જેમાં આપણે સંકલન અને વિકલનનો ઉપયોગ કરીને ત્રણેય સમીકરણની તારવણી કરી છે. તો આને મેં અત્યારે આના ઉપર કવર નથી કરતો, જે આપણા લેક્ચરની અંદર ઓલરેડી કવર છે. આપણે એને રિપીટેશનમાં જોઈ શકીએ છીએ. ચાલો, આ છે સ્વાધ્યાયનો પહેલો દાખલો. તો અત્યારે જે આપણે જે સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલાને જોઈએ છીએ એ ક્રમ અનુસાર જોઈએ છીએ. એટલે કે જે ટોપિક આપણે લર્ન કર્યા એનો જે ક્રમ ખરા એ ક્રમ અનુસાર અહીંયા આ એક્ઝામ્પલ્સનું ગોઠવણી થઈ છે. તો આપણને સ્વાધ્યાયનો પહેલો દાખલો જેમાં એવું કીધું કે નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને બિંદુવત પદાર્થ ગણી શકાય? તો આના માટેનું નોલેજ આપણે લેક્ચર 1 જેમાં પ્રસ્તાવના સાથે આપણે આપેલું કે જ્યારે કોઈ ગતિની વાત ચાલતી હોય અને જે તે પદાર્થ ગતિ કરતો હોય તો તેનું પરિમાણ કોઈક હોય છે. તો એ પરિમાણમાં રહેલા દરેક કણો સરખા સમયે સરખું સ્થાન બદલતા હોય છે. તો શું એ પરિસ્થિતિમાં એ પદાર્થને કણ ગણી શકાય? જેને કણની સંકલ્પના કહેવાય છે. તો એમાં 2 સિદ્ધાંતો છે, એને ફોલો કરવું પડે. સિદ્ધાંત પહેલો કે જ્યારે કોઈ પદાર્થ કોઈ માર્ગ ઉપર ગતિ કરે છે તો એ માર્ગને સાપેક્ષે જો એનું કદ નજીવું હોય તો તમે એને કણ સ્વરૂપ સ્વીકારી શકો છો. તો જોઈએ આપણા દ્રષ્ટાંતોની અંદર શું એ પ્રકૃતિ પ્રમાણે આપણને કીધું છે દ્રષ્ટાંત. તો કે પહેલામાં લખ્યું છે કે 2 સ્ટેશનો વચ્ચે જે ગતિ કરી રહી છે ટ્રેન, તો શું એને કણ સ્વરૂપ ગણી શકાય? તો ચાલો એને એનાલિસિસ કરીએ. તમે જો પ્લેટફોર્મ પર ઊભેલી ટ્રેનને કલ્પના કરશો તો એનું એન્જિન અને એનો છેલ્લો ડબ્બો વચ્ચે ઘણું અંતર છે. એટલે કદની દ્રષ્ટિથી એ લંબાઈ ઘણી ધરાવે. પણ માનો કે એ ટ્રેન કોઈ એક સ્ટેશનથી જે દૂરનું સ્ટેશન, દાખલા તરીકે અમદાવાદથી દિલ્હી, તો અમદાવાદથી દિલ્હી આશરે 1500 કિલોમીટરની ઉપર જો તમે અંતર ગણો તો એ 1500 કિલોમીટરની સામે ટ્રેનની જે લંબાઈ ખરી એ તમે અવગણી શકો એવી છે. બીજું, ટ્રેન જ્યારે ગતિ કરતી હશે ત્યારે તેનું એન્જિનનું જે પ્રથમ બિંદુ અને જ્યારે એનો છેલ્લો ડબ્બો અંત થતો હોય તો તે છેલ્લું બિંદુ સરખા સમય પર સરખી રીતે અંતર કાપતું હશે. એટલે ઓન પેપર જ્યારે રિપ્રેઝેન્ટ કરવું હશે ત્યારે તમે એ ટ્રેનને એકમાત્ર કણ તરીકે પ્રેઝન્ટ કરી શકો. તો હા, પહેલા વિધાનમાં તમે એને કણ ગણી શકો છો જો 2 સ્ટેશન વચ્ચેનું અંતર વધારે રાખ્યું હશે ત્યારે. બીજામાં એવું કીધું કે સરળતાથી કોઈ વર્તુળ માર્ગ ઉપર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા ઉપર બેઠેલ વાંદરો. હવે વાંદરાનું કદ જે ખરું તે પણ અસ્તિત્વ ધરાવે. તો અહીં સ્પેસિફિકલી જો જોઈએ તો એ વર્તુળ કેટલી ત્રિજ્યાનું કેટલું મોટું છે, પ્રશ્નાર્થ ચિહ્ન એ હોય. જો નાના વર્તુળ ઉપર આ જ ગતિ થતી હોતે, એક રૂમની અંદર ધારો કે કોઈક મોટો રૂમ છે ને તેમાં વર્તુળ પથ ઉપર એક સાયકલ સવાર સાયકલ ચલાવે છે અને તેના ઉપર એક વાંદરું બેઠું છે, તો આ પરિસ્થિતિની અંદર પથ નાનું કહેવાય, સરખામણીમાં કદ સાથે એનું રિલેશન છે, તો એને બિંદુવત ન ગણતે. પણ જો કદાચ તમે ક્રિકેટના ગ્રાઉન્ડની ઉપર બાઉન્ડ્રી પર એ વ્યક્તિ સાયકલ ચલાવે એવું જો માનો તો કોમેન્ટ્રી બોક્સની અંદર બેઠેલ વ્યક્તિ માટે એ વાંદરું એક કણ ગણી શકાય. તો આ પરિસ્થિતિમાં પણ તમે આ
માર્ગ ઉપર આધારિત એવું કહી શકાય. અને જો વર્તુળ પદ તમે મોટું રાખશો તો એ વાંદરુને તમે કણ સ્વરૂપ ધારી શકો છો. ત્રીજામાં એવું કીધું કે જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. અચ્છા, આમાં પણ એ જ વસ્તુ છે કે ક્રિકેટનું ગ્રાઉન્ડ એ ઘણું મોટું કહેવાય, સાપેક્ષ દડો નાનો કહેવાય. તો આખા ગ્રાઉન્ડને સાપેક્ષે તમે દડાને એક કણ સ્વરૂપ ધારી શકો. પણ અહીં જે શબ્દ પ્રયોગ થયો છે તેના પર જો ધ્યાન આપીએ, સ્પષ્ટ લખ્યું કે સ્પિન થતો. હવે દડો સ્પિન ક્યારે થાય? જ્યારે એનો સંપર્ક પીચ સાથે થાય અને એ સંપર્ક સમય ખૂબ નાનો હોય છે, જેને કહેવાય ખંડ એક સમયનો ડેલ્ટા ટી જેટલો, ટેમ્પરરી મોમેન્ટ, મતલબ સેકન્ડ કરતાં બી નાનો ભાગ. તો એટલા સમયની અંદર સંપર્ક થતી એ જે પીચ ખરી એની સાપેક્ષે આ દડો ઘણો મોટો કહેવાય. તો તમે એને કણ સ્વરૂપ લઈ શકશો નહીં. પણ આખા મેદાનના સાપેક્ષે જો કહે તો તમે એને કણ સ્વરૂપ ધારી શકો છો, સ્વાભાવિક છે. એટલે સેકન્ડ માટે તમારા માટે આવશે આપણે ધારી શકીશું નહીં. ત્રીજું ઉદાહરણ કીધું કે ટેબલની કિનારી પર ખસીને પડતું બીકર, એટલે કેમેસ્ટ્રી લેબની વાત કદાચ કરીએ. બીકર છે એટલે હવે બીકરની સાઇઝ તમને ખબર છે, તો પરિમાણની દ્રષ્ટિથી તે પણ બીકર થોડુંક મોટું ગ્લાસ જેટલું તો ખરું. તો જો કેમેસ્ટ્રી લેબમાં કબાટમાં મૂકેલ બીકર વિશે વાત કરી હોતે તો તે સંદર્ભમાં લેબ ઘણી મોટી અને બીકરને તમે નાનું બિંદુવત ગણી શકો, તો ત્યારે તમે કણની સંકલ્પના અનુસાર એને કણ માની શકતે. પણ અહીંયા શબ્દરચના કેવી કરી? શબ્દરચના કરી કે ટેબલની કિનારી પરથી ખસીને પડતું. હવે ખસીને પડવાનો મતલબ શું કે એક તો ઓલરેડી એ પડે તેવી પોઝિશનમાં કિનારી પર મૂક્યું ને તેમાં પણ જો એને જરાક ધક્કો મારવામાં આવતે અને એનું જો દ્રવ્યમાન કેન્દ્ર શિફ્ટેડ થઈ જશે અને નીચે તરફ એનું પડી જવું ટેબલ પરથી, તો એ જે અંતર ખસ્યું એની સરખામણીમાં બીકરનું કદ મોટું કહેવાય. તો તમે આ પરિસ્થિતિમાં આ બીકરને કણ ધારી શકશો નહીં. પણ હા, આખી લેબ વિશે જો કીધું હોય સાપેક્ષમાં તો તમે એને કણ ધારી શકો છો કે આખી લેબમાં કબાટમાં મૂકેલું એક બીકરને કદાચ થોડુંક ખસેડવામાં આવ્યું તો એના હિસાબે એનું સ્થાનનો ફેરફાર કદની દ્રષ્ટિએ નાનકડો કહેવાય. તો તમે એને કણ ગણી શકતે. ઓકે, એટલે કન્સેપ્ટ આ રીતનો છે. ચાલો, ત્યારબાદનો એક પ્રશ્ન હતો કે ભાઈ બીજો એટલે સ્વાધ્યાયનો બીજો દાખલો. તો તેમાં બે બાળકોને માટે એક આલેખની રચના કરી છે અને એવું કીધું કે આ જે આલેખ છે તેમાં ઓ બિંદુ એ કોઈ શાળાનું સ્થાન બતાવે છે, જેમાં બે વિદ્યાર્થીઓ છે એ અને બી, જેઓ શાળાએથી છૂટે છે અને પોતાના ઘર તરફ જાય છે. તેઓના ઘરના સ્થાન અનુક્રમે પી અને ક્યુ, એટલે કે એ માટે કેપિટલ એ માટે પી છે ઘરનું સ્થાન અને બી માટે છે ક્યુ ઘરનું સ્થાન. તેઓ જઈ રહ્યા છે અને તેના માટેનો આલેખ આપેલો છે એક્સ વિરુદ્ધ ટીનો, સ્થાન વિરુદ્ધ સમયનો. તો નીચે દર્શાવેલ માટે તમે પસંદ કરો કે કઈ વસ્તુ કોના માટે સાચી હશે. તો અહીં દર્શાવેલ જે પ્રશ્નો ખરા એ પ્રશ્નને હું વાંચીને એનાલાઇઝ કરું તેના કરતાં પહેલાં એક્સ વિરુદ્ધ ટીના આલેખને આપણી જાતે એને એનાલાઇઝ કરીએ કે આલેખ પરથી આપણને કેટલી માહિતી મળે છે. ચાલો આવી જાઓ આલેખ ઉપર. આલેખ ઉપર સર્વપ્રથમ તો જે સંદર્ભ બિંદુ અથવા તો કહી શકાય સમય માટેનું ઉગમ બિંદુ એ અહીં ઓ આપેલ છે, એટલે કે સ્કૂલ છૂટવાના સમયને શરૂ કરેલ છે. સમજો વાતને, સ્કૂલ ચાલુ હતી ત્યારે પણ સમય તો હતો, પણ આપણે જે ગતિ માટેની ચર્ચાઓ કરીએ છીએ તે સ્કૂલ છૂટે ત્યારબાદની ઘટનાઓની ચર્ચા છે. એટલે સંદર્ભ બિંદુ આપણું સ્કૂલ છૂટે ને જે બેલ પડે આપણે વાત ત્યાંથી કરીએ છીએ. તો ચાલો બરાબર છે, અહીંયા શરૂઆત થઈ ગઈ છે. બે પ્રકારના આલેખો બનાવ્યા. તો કે ભાઈ એક છે કેપિટલ એ માટે જે વિદ્યાર્થી છે અને બીજું છે બી માટે જે આપણા બીજા વિદ્યાર્થી છે. તેઓના ઘરના સ્થાન અનુક્રમે સ્થાનની અક્ષ ઉપર મૂકેલા છે, જેમાં પી અને ક્યુ બતાવ્યા છે. તો સ્વાભાવિક છે કે જો હું પહેલાં સર્વપ્રથમ મારી નજર જો વાય અક્ષ ઉપર જાય, જે સ્થાનની અક્ષ છે, તેમાં પી બિંદુ પ્રથમ આવે છે અને ક્યુ બિંદુ પછી આવે છે. એટલે સીધી રેખામાં જો બંને પોતપોતાના ઘરે જો જવાની વાત પણ કરતે તો પણ પી એ ઘર પહેલાં આવી જાય અને ક્યુ પછી આવે છે.
તો સ્વાભાવિક છે કોઈ પ્રશ્નમાં જો મને પૂછશે કે બેમાંથી નજીક કોણ રહે છે સ્કૂલથી, તો એ છે કેપિટલ એ, કારણ કે એનું ઘર પી ઉપર છે, જે નજીક છે સ્કૂલથી. આવું પહેલું દ્રષ્ટિએ આપણે નક્કી કર્યું. પછી પ્રશ્ન વાંચીએ. બીજું એક વસ્તુ જોયું કે જ્યારે સ્કૂલ છૂટવાનો બેલ પડે છે કે બેલ પડવાની સાથે જ ક્લાસરૂમમાંથી બહાર નીકળીને કેપિટલ એ વિદ્યાર્થી પોતાના ઘર તરફ ચાલવાનું ચાલુ કરી દે છે, કોઈ ગતિ સાથે. કેટલી ગતિ એ પછી ચર્ચા કરીએ, પણ એટલું સ્વાભાવિક છે કે એને શરૂઆત કરી દીધી સંદર્ભ બિંદુથી, એટલે બસ બેલ પડ્યો અને વિદ્યાર્થી કેપિટલ એ ઘર તરફ ચાલવાનું ચાલુ. બરાબર છે. પણ વિદ્યાર્થી બી માટે જો એ જ વસ્તુ નિહાળીએ તો વિદ્યાર્થી બી બેલ પડતાની સાથે પોતાનું સ્થાન બદલતો નથી. એના માટે આ સ્થાન ઉપર તરફ વધતું નથી સમય સાથે. એનો એક મિનિંગ થઈ ગયો, ક્લિયર મિનિંગ, કે વિદ્યાર્થી બી બેલ પડ્યા બાદ પણ સ્કૂલની અંદર રોકાયેલ છે. કદાચ એને ડિફિકલ્ટી હશે, એના ટીચર સાથે ચર્ચા કરતા હશે. આ પરિસ્થિતિમાં એ સ્કૂલથી બહાર ગયા નથી. બીજી લેંગ્વેજમાં પોતાના ઘર તરફ હજુ નીકળ્યા નથી. ત્યારે સમય તો વહી રહ્યો છે અને એ સમયના વહનની સાથે કેપિટલ એ વિદ્યાર્થી પોતાના ઘર તરફ ચાલીને સ્કૂલથી દૂર તરફ અમુક અંતરે કદાચ પહોંચી પણ ગયા છે. બરાબર બરાબર. એટલે અમુક સમય બાદ બીએ પોતાની ગતિ સ્કૂલની બહાર ચાલવાનું ચાલુ કરી દીધું પોતાના ઘર તરફ. હવે બંને જણા રોડ ઉપર જ્યારે ચાલી રહ્યા છે, એટલે કે આ બંનેની ગતિ એ રોડ ઉપર ચાલતા છે તે ગતિ છે, ત્યારે ઢાળ જે ખરો ઢાળ એ તેમના ઝડપ કે વેગનું મૂલ્ય આપે છે. જો એ સીધી રેખામાં જતા હશે તો એને આપણે વેગ કહીશું, અને ઘર માટે એમનો રસ્તો જો સદીશ નહીં હશે તો આપણે એને ઝડપ કહીશું. પણ સ્થાન બદલે છે, અને એ સ્થાન બદલવાની ત્વરા જે ખરી, તો તમે જોઈ શકો છો કે ઢાળ વિદ્યાર્થી એ માટે ઓછો છે કારણ કે ખૂણો નાનો છે, અને વિદ્યાર્થી બી માટે એ ઢાળ વધુ છે. તો સ્વાભાવિક છે કે ભલે વિદ્યાર્થી બી સ્કૂલમાંથી મોડા નીકળ્યા પણ એ ઝડપથી ચાલી રહ્યા છે એની સાપેક્ષે. અને એ જ્યારે ઝડપથી ચાલે છે તો માર્ગના કોઈ એક બિંદુ આગળ એ કેપિટલ એ વિદ્યાર્થીને ઓવરટેક પણ કરે છે. આ છે એનું ઓવરટેક બિંદુ. જો નામ આપવું હોય તો તમે અહીંયા સી નામ આપી શકો કે સીથી ચાલુ કરે છે અને ઓવરટેક કરે છે બિંદુ ડી આગળ. એક જ વાર ઓવરટેક કરે છે. જોજો આલેખો એકબીજાને ક્રોસ કરે છે એક જ વાર, એટલે એનો મતલબ કે ગતિમાં એકવાર ઓવરટેક થયું છે બી દ્વારા, કારણ કે તેનો વેગ વધારે છે. હવે એ ઓવરટેક કરીને પોતાના ઘર તરફ કોન્સ્ટન્ટ ચાલે છે, ત્યારે ઘટના એવી બી બની હશે કે બી ચાલતા ચાલતા એના ઘરને પહેલાં ક્રોસ કરી લેશે. સ્વાભાવિક છે કારણ કે એનું ઘર પાછળ છે, એટલે પહેલાં એ ઘર એને ક્રોસ કરીને આગળ નીકળશે, અને ત્યારબાદ જે શાંતિથી ચાલતા આવે છે તે કેપિટલ એ પોતાના ઘરે પહોંચશે. હવે એ લોકો ક્યારે પહોંચશે એક્ઝેક્ટલી, તો એ ક્યાં અંત થાય તેના વિશે માહિતી આપવી પડે આ લેખમાં. જે હાલ અત્યારે જેટલું દેખાય છે તે પ્રમાણે આપણે એનાલિસિસ માહિતી એકત્રિત કરી. હવે પ્રશ્ન વાંચીએ. બરાબર. તો પ્રશ્નમાં શું કીધું કે બીને સાપેક્ષે એ કે એને સાપેક્ષે બી શું થતું હશે ને કોણ નજીક રહેતું હશે? તો સ્વાભાવિક પહેલાં જ કીધું પી નજીક છે ઘર, એટલે કેપિટલ એનું ઘર નજીક છે શાળાથી. પહેલો પ્રશ્ન પૂરો. બીજું, બીને સાપેક્ષે એ કે એને સાપેક્ષે બી માટે શરૂઆત પહેલાં કોણે કરી હશે? સ્વાભાવિક છે, બેલ પડ્યો, કેપિટલ એ ચાલવાનું ચાલુ કરી દીધું, જોઈ શકો છો, એટલે એ વહેલા શરૂ કરી હશે. ત્રીજામાં શું કીધું કે ઝડપ વિશે શું કહી શકો? આ સ્વાભાવિક છે કે ઢાળ જેનો વધારે, ઝડપ તેની વધારે. તો કેપિટલ બી માટે ઢાળનો ખૂણો વધારે છે, એટલે બીની ઝડપ વધારે છે એને સાપેક્ષે. અહીંયા બધું સાપેક્ષમાં લખેલું છે, જુઓ છે. આનો મતલબ થાય સાપેક્ષ, કે બીને સાપેક્ષે એ કે એને સાપેક્ષે બી. કારણ કે જો ઝડપ વધારે છે પણ કોનાથી વધારે છે? કદાચ એવું પણ બને કે કોઈ ત્રીજા વ્યક્તિની ચર્ચા કરી હોય, સી કે XYZ કોઈ બીજું નામ એનું આપ્યું હોય, તો એમની ઝડપ બી કરતાં પણ વધારે હોય. કદાચ એ બાઇક લઈને જતા હોય ઘરે, તો એનાથી બી વધારે હોય. એટલે અહીંયા સાપેક્ષ પદ વાપરવું પડશે. અહીંયા સાપેક્ષ શબ્દ એટલે અહીંયા વાપર્યો છે, સાપેક્ષ.
ચોથા પ્રશ્નમાં આપણને પૂછ્યું કે એ અને બી એક જુદા જુદા સમયે ઘરે પહોંચે છે, એક જ કે જુદા જુદા સમય. જો મેં તમને પહેલાં જ કીધું કે આમાં મને એઝ અ ડ્રોઈંગ એ લોકોને ક્યાં સુધી પહોંચાડે છે તેનું કોઈ માહિતી એક્ઝેક્ટ પ્રોપરલી પરફેક્ટ દેખાતી નથી, બટ સ્ટીલ કદાચ જો નક્કી કરીએ તો આના માટેની આ ટચ લાઇન જે છે તે અહીંયા કશેક આવે છે ને આના માટેની ટચ લાઇન જે છે તે અહીંયા કશેક આવે છે. તો એકોર્ડિંગ ટુ આ આલેખ મેં એવું માનું છું કે જુદા જુદા સમયે પહોંચશે. પણ જો કદાચ એવું બની શકે કે સ્ટ્રેટ લાઇનમાં એ લોકોને આ રીતે કનેક્ટ કરેલા હોય અને આ પ્રકારે કહેશે કે એક અને અહીંયા બીજા માટે આ રીતે સ્પીડમાં જઈને આ રીતે, અને જો આ લાઇન સમયની સેમ આવતી હોતે તો એવું કહી શકાતે કે બંને પછી એક જ સમયે ઘરે પહોંચે છે. અને શક્યતા છે બી ખરી, કારણ કે વિદ્યાર્થી બી ખરો તેની ઝડપ વધારે છે, એટલે સ્વાભાવિક છે કે ઓવરટેક જો કરી ગયો છે તો એ ઓવરટેકની સાથે એ ક્યુ બિંદુ આગળ જ્યારે કદાચ પહોંચે તો ઓછી સ્પીડ પર રહેલો પેલો વિદ્યાર્થી એ પોતાના ઘરે પહોંચે અને તે જ સમયે કદાચ બી પોતાના ઘરે પહોંચે. એટલે એક શક્યતા જ છે, એને નકારી નથી શકાતી કે બંને એક જ સમયે ઘરે પહોંચે, પણ એના માટે સચોટતા આપવી પડતે. એ સચોટતા આ પ્રકારની કહેવી પડતે, પણ જે અત્યારે હાલ દેખાતી નથી. આલેખ પ્રમાણે જો એક્ઝેક્ટલી આ લોકોને ટચ કરાવીએ યામ તો આપણને બે બિંદુઓ અલગ મળતા છે. તો એના વિશે બંને છે કે સચોટતા આપવી પડતી હતી, પણ મેં તમને જ્ઞાન આપી દીધું કે કેવી રીતના સમજવું. છેલ્લું કીધું કે બીને સાપેક્ષે એ અને એને સાપેક્ષે બી આગળ નીકળી જાય. હા, તો પેલું ઓવરટેક કે હા એકવાર આગળ નીકળે છે કે બી બિંદુ જે છે, વિદ્યાર્થી બી જે ખરો એ કોઈ બિંદુ ડી આગળ ઓવરટેક કરે છે. બરાબર? તો આ 5 પ્રશ્નો આપણે એનાલિસિસ કરીને જોઈ લીધા. આ રીતે દરેક ગ્રાફનું એનાલિસિસ કરવું પડે, એટલે પ્રશ્નમાં કદાચ ન પૂછાયેલી માહિતી પણ આપણે કદાચ એમાંથી એક્સ્ટ્રેક્ટ કરી શકીએ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. હવે આવે છે આલેખો ઉપર આધારિત પ્રશ્નમાં ગ્રાફ દોરવા માટે આવશે એવો પ્રશ્ન. તો પ્રશ્ન છે 3જો નંબર સ્વાધ્યાયનો, કે એક મહિલા છે જે સવારે 9 વાગે પોતાના ઘરેથી નીકળે છે ઓફિસે જવા. એમની ઓફિસ 2.5 કિલોમીટર દૂર છે અને એ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહેલાં સવારે ચાલવાનું નક્કી કરે છે. અને સીધી રેખા છે એટલે આપણે સ્થાનાંતર સ્વરૂપને નક્કી રાખીશું. સીધી રેખા શબ્દ છે એટલે સ્થાનાંતરને ઇન્ટ્રોડ્યુસ કરવો જ પડશે. તો ચાલીને ત્યાં સુધી પહોંચે છે ઓફિસ. ત્યાં તે સાંજે 5 વાગ્યા સુધી કામ કરે છે અને ત્યાં એ બેસીને પોતાનું ડેસ્ક વર્ક જે હશે તે કરે છે, બટ 5 વાગ્યા સુધી બિલ્ડિંગની અંદર જ છે. અને ત્યારબાદ 5 વાગ્યા પછી એ ઓટો રિક્ષા પકડે છે ને ઓટો રિક્ષાની ઝડપ આપણને આપી છે 25 કિલોમીટર પ્રતિ કલાકથી એ પાછી ઘર તરફ જાય છે. તો મે બી પોસિબલ કદાચ એવું બને કે જતી વખતે ઘરે કંઈક બીજા કામ હોય, રસોઈ બનાવી એટલે રિક્ષા પકડે છે, એટલે સવારે મોર્નિંગના ટાઈમે કદાચ વોકિંગ પણ થઈ જાય એમ કરીને ચાલવાનું પ્રિફર કરે છે. જે પણ હોય તે 2 કિસ્સા આપણને આપે કે એકવાર સવારે પહેલાં ચાલીને જાય છે અને પછી રિક્ષા પકડે છે. તો યોગ્ય સ્કેલમાં પસંદ કરીને તમે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ રચો. યોગ્ય સ્કેલમાં એટલે આલેખ જ્યારે બનાવવાનો વારો આવે એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર જ્યારે તમે કામ કરશો ત્યારે તમારે ચોક્કસપણે કોઈ સ્કેલ માપ નક્કી કરવો પડશે. સ્કેલ માપ નક્કી કરવા માટે તમને બાઉન્ડ્રી, જે અક્ષ ઉપર તમે જે ચલ રાશિ લો છો તેની બાઉન્ડ્રી અપર અને લોઅર બંને ખબર હોવી જોઈએ. તો તમે એના માટે એક્સ અક્ષ પર કેટલા સેન્ટીમીટર ઉપર કેટલા એકમ અથવા તો વાય અક્ષ ઉપર કેટલા સેન્ટીમીટર ઉપર કેટલા એકમ આ તમે નક્કી કરી શકશો. આપણે 1 કે 2 આલેખ જોઈશું એટલે તમને થોડુંક વધારે આઈડિયા આવશે એનામાં. તો પ્રથમ આલેખની અંદર જે મારો વાય યામ ખરો એ મારા સ્થાનાંતરને સૂચન કરે છે અને એનો એક્સ યામ જે ખરો એ આપણા માટે સમયનું સૂચન કરે છે. બરાબર? તો શું થાય છે એક્સ યામ માટે એ જો નક્કી કરીએ, એના વાય યામ માટે એ જો નક્કી કરીએ તો એ માત્ર ઘરેથી નીકળે છે, ઓફિસે જાય છે અને પાછા રિટર્ન ઘરે થાય છે. આ 2 ગતિની વચ્ચે બીજો કોઈ પણ પ્રકારનો પડાવ આવતો નથી. એટલે એક લિમિટ એની એક ઘર છે અને બીજી લિમિટ એની એક ઓફિસ છે. તો જો તમે રેફરન્સ તરીકે, ઉગમ બિંદુ તરીકે, સંદર્ભ બિંદુ તરીકે એમના ઘરને માનો તો હા, એમની શરૂઆત અહીંથી થઈ રહી છે 0 અને તે
2.5 કિલોમીટર દૂર આવેલી તેમની ઓફિસ સુધી પહોંચે છે, વચ્ચે બીજું કોઈ પણ પ્રકારની ઘટના નથી અને ત્યાંથી જ પાછું રિટર્ન આવે છે, એટલે માપક્રમ અનુસાર તમારી પાસે માત્ર ને માત્ર 2.5 કિલોમીટર જ છે. એટલે તમે આખી અક્ષ ઉપર કોઈ પણ એક પ્લેસ પર 2.5 કિલોમીટરને તમે ડ્રો કરી શકો. તો ચાલો આપણે અંદાજિત સ્વરૂપે અહીં 2.5 કિલોમીટર રાખીએ અને આ જે છે તે એકમની દ્રષ્ટિથી કિલોમીટરમાં છે. બરાબર. તો સર જરાક ઉપર રાખીએ નીચે રાખીએ એ તો મરજી આપણી જ ચાલે, પણ આપણે જે આપણું પેજ ઉપર આપણે કન્સ્ટ્રક્શન કરતા છે તેમાં કયા પ્રકારનું આપણે જોઈએ છે એનું સ્ટ્રક્ચર એ અનુસાર આપણે રાખીશું. તો મારી સલાહ અનુસાર જો તમે આલેખને મારી જેમ લેન્ડસ્કેપ એટલે આડો જો બનાવવાનું વિચારતા હોય નોટમાં, તો એપ્રોક્સિમેટલી વાયામ પર તમારી આડી લીટીઓ આવશે તો 4 કે 5 લીટીનું તમે માપન રાખી શકો. ત્યાં સુધીમાં તમે 2.5 બનાવી દો. બહુ ઉપર રાખવામાં કેવું પછી આલેખ થોડો સ્ટ્રેચ થઈ જશે, એટલે હમણાં છેલ્લા જોશું એટલે ખબર પડશે કે સ્ટ્રેચ મેં કેમ ના પાડી. એટલી 4 થી 5 લીટી સુધી તમે રાખો, ઇટ્સ ઓકે, વાંધો નહીં. અને આલેખને તમે આ રીતે લેન્ડસ્કેપ જેને કહેવાય નોટ આડી રાખીને દોરશો તો પણ બેટર રહેશે. તો હવે માપક્રમ આવે તમારા સમય માટેની અક્ષ એટલે કે એક્સ અક્ષ માટે. તો આપણે કીધું તેમ રેફરન્સ બિંદુ તમારે જે લેવાનું, જ્યાંથી તમે ઘટનાની શરૂઆત કરો છો ત્યાંથી જ તમારે ગતિની શરૂઆત થવાની. તો આ જે લેડી ખરી તે સવારે 9 વાગે નીકળે છે, તો સમયની અક્ષ 9 વાગ્યા પહેલાં પણ હશે તો ખરી, પણ આપણે જે ઘટનાનો અભ્યાસ કરવાનો એ 9 વાગ્યાથી છે. તો તે વખતે તમે શરૂઆત કરાવી શકો છો અહીં 9 AM થી. બરાબર. ચાલો, તો હવે એની આગળ જતાં જે 10 AM આવવાનું એને કેટલું દૂર મૂકીએ, તો એના માટે આવે સ્કેલ માપ કેટલો. તો સ્કેલ માપ નક્કી કરો તે પહેલાં તમારે એની ટોપ બાઉન્ડ્રી એન્ડ બોટમ બાઉન્ડ્રી આ બંને તમારી પાસે હોવી જોઈએ. તો ચાલો, સ્ટાર્ટિંગ બાઉન્ડ્રી તો ખબર પડી ગઈ કે તમે સવારે 9 વાગે સ્ટાર્ટ કરવાના, અંત ક્યાં થવાનો હવે એને સમજીએ. તો જો ભાઈ એને કીધું 5 વાગ્યા સુધી તો એ ઓફિસમાં બેસવાના. 5 વાગ્યા સુધી ઓફિસમાં બેઠા બાદ કદાચ એ ઘરે જો નીકળે તો 5ની આગળ તો સમય જવાનો ને ઓટો રિક્ષા પકડી છે એટલે કદાચ મે બી પોસિબલ કલાક પહેલાં તો ઘરે આવી જાય. 2.5 કિલોમીટર જ છે. તો આપણે સમજીને ચાલીએ કે આપણે અક્ષ ઉપર 6 વગાડવા છે. આપણે એવું સમજીએ કે આપણે અક્ષ ઉપર 6 વગાડવા છે. તો 6 વાગવા માટે એને કેટલા કલાક હજી જોઈએ તે જો ગણીએ તો 9 થી 12 3 કલાક, 12 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીના બીજા 5 કલાક, 8 કલાક થઈ ગયા. 3 ને 5 8 કલાક. 6 વગાડવાનું એટલે 9મો 1 કલાક જોઈએ, એટલે 9 કલાકની રેન્જ આપણી પાસે આવે છે. તો શું તમે આ નોટબુકને આ રીતે લેન્ડસ્કેપ બનાવશો તો ઇનફ લેન્થ નથી? આરામથી. ઇવન તમે પોર્ટલ એટલે કે ઊભા બનાવવાની અંદર બી બનાવશો તો પણ તમારો એક્સ અક્ષમાં એક ફૂટપટ્ટી તો આખી આવી જશે નાની, અને એ ફૂટપટ્ટી ઉપર તમને માપક્રમ 15 સેન્ટીમીટર સુધી મળે છે. એટલે તમે જો એ રીતના ઊભા પાના ઉપર જો બનાવતા હોય આલેખ તો તમારી ફૂટપટ્ટી પર તમને 15 સેન્ટીમીટરની રેન્જ તો મળતી છે. તો તમે તે વખતે સ્કેલમાં લઈ શકશો 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક. બરાબર. તો પણ તમારો આખો આલેખ આવી જાય, કારણ કે તમને રેન્જ મળે 15 સેન્ટીમીટરની, એટલે 15 કલાક સુધીની રેન્જ મળવાની. પણ માનો કે તમે મારી જેમ આવી રીતે આડો આલેખ બનાવો નોટ આડી કરીને, તો તમને તો સમયની અક્ષ એનથી બી મોટી મળવાની. તો તમે તે વખતે કદાચ સ્કેલ માપ એવો બી બનાવી શકો કે એક્સ અક્ષનો સ્કેલ માપ એ તમે બનાવશો કે 2 સેન્ટીમીટર બરાબર મારા માટે 1 કલાક. એટલે તમે 9 દુ 18 18 સેન્ટીમીટર સુધીનું આ સ્કેલિંગ કરી શકશો. એટલે આલેખ તમારો સ્ટ્રેચ મોટો સારો બનશે. ઊભા પાના ઉપર જો તમે ડ્રો કર્યું અને 9 સેન્ટીમીટરના હિસાબે જો કામ કર્યું તો તમારો આલેખ એ રીતે સ્ક્વીઝ થોડોક નાનો બનશે, પણ દેખાવમાં બંને સેમ રીતે જશે. આ પદ્ધતિ છે જ્યારે તમે આ તો નોટબુકમાં બનાવવાના, સપ્લિમેન્ટરીમાં કે નોટબુકમાં, પણ તમે રિયલ ગ્રાફ પેપર પર જ્યારે બનાવો છો પેલા ચોરસ ખાનાઓવાળું પેપર, તો એમાં આ રીતે સચોટતા તમારે રાખવી પડે છે.
અને તે આનાથી જ નક્કી થશે કે તેની બાઉન્ડ્રી અપર અને લોઅર કેટલી છે, તે અનુસાર તમારે કેટલા મૂલ્યનું માપક્રમ રાખવું. બરાબર. ચાલો, તો આપણે પહેલાં તો આ નક્કી કરી લીધું છે. તે અનુસાર જો હું અહીંયા ક્રિએશન કરું તો મારા માટે યાદચ્છિક, કારણ કે મારે તો માપક્રમ નથી, હું યાદચ્છિક લઉં છું. 10 AM, 11, 12, 13, 14, એનો મતલબ કે અહીંયાથી વાગી ગયો 1 PM. આ છે 2, અહીંયાથી 3, 4, 5 વાગ્યા, 6. જોઈ શકો 9, 10, 11, 12 વાગ્યા પછી 1 વાગશે અને 24 અવર પ્રમાણે જો જોઈએ તો 13 થઈ જશે, પણ આપણે આ 5 વગાડવાના છે એટલે આપણે પેલી 12 સિસ્ટમ પર ચાલીએ છીએ. તો 2, 3, 4, 5, 6 પર કદાચ ઘરે 100% આવી જશે. તો ચાલો હવે એને ગણતરી માટે સમજીએ કે યામ સમતલમાં એમના આ પ્રોસેસને આપણે ક્યાં ડ્રો કરીએ. તો સર્વપ્રથમ તો એમને 2.5 કિલોમીટર દૂર આવેલું છે એટલે ડિસ્ટન્સ કે સ્થાનાંતરનું ડિસ્પ્લેસમેન્ટ, તે અનુસાર તમારે પહેલું જે કામ કરવાનું છે તે છે ડી બરાબર 2.5 કિલોમીટર. અને પ્રથમ કક્ષાએ જ્યારે તેઓ જઈ રહ્યા છે ઓફિસ તરફ ત્યારે V1 એ છે 5 કિલોમીટર પ્રતિ અવર. જો આને તમે લોકો વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયથી નક્કી કરશો તો તે વખતે તમારું સમયનું પદ જે છે એ સ્થાનાંતર નીચે વેગ અનુસાર 2.5ની નીચે 5 એટલે ભાગાકાર જે છે તે 1/2, 1/2 અવર એટલે અડધો કલાક, અને અડધો કલાકનો મતલબ થયો 30 મિનિટ. ચાલો, તો આ લેડીને પોતાના ઘરેથી ઓફિસ જવા માટે ચાલતા ચાલતા અડધો કલાકનો સમય થવાનો. એટલે 9 વાગે જો નીકળે તો 9:30 વાગે એ ઓફિસને ટચ કરે. એટલે એક બાઉન્ડ્રી આપણને મળી છે 9:30 વાગ્યાની. તો 9:30 વાગ્યાને આપણે જો રિપ્રેઝન્ટ કરીએ આપણા આલેખ પર, તો આપણા આલેખમાં જે 9 વાગે અને 10 વાગે તેનું મધ્યસ્થાન કહેવાય 9:30. એટલે એ જગ્યા છે આપણા માટે આ. અને એ ઓફિસ સુધી જાય છે 2.5 કિલોમીટર, એટલે એ રેન્જ છે 2.5. તો જ્યારે તમારો આ અક્ષની રેખા અને આ અક્ષની રેખા મેચ થાય એટલે કે બિંદુ આ એપ્રોક્સિમેટ આ થઈ જવાનું તમારું પહેલું સ્ટોપ, કે જ્યાં તમે ઓફિસ પર આવીને આ જગ્યા પર અટક્યા. સમય વહે છે પણ તમે ગતિ કરતા નથી. તો આ લોકેશનને તમે ઉગમ બિંદુ સાથે જો કનેક્ટ કરો ફૂટપટ્ટીથી, તમારા માટે મેં ડાયરેક્ટ યાદચ્છિક રીતે કનેક્ટ કરું તો એ પરિસ્થિતિ મારા માટે આવી છે. તમારે ફૂટપટ્ટીથી સરસ આવશે, 2 બિંદુને જોઈન્ટ કરશો એટલે. તો આ થયું તમારું ગતિનું પહેલું એક પગથિયું કે તમે અહીંયા ઓફિસ સુધી પહોંચી ગયા. હવે શું ઘટના બને? ઘટના છે કે ઓફિસ પર એ બેસશે, પોતાનું ડેસ્ક વર્ક જે હશે તે કામ કરશે, પરંતુ તે એ સ્થાન બદલતા નથી 5 વાગ્યા સુધી. એટલે 5 વાગ્યા સુધી સ્થાન ન બદલતો આલેખ જે છે એ સમાંતર રેખાથી બનશે અપ ટુ 5. એટલે આ ચાલશે અપ ટુ 5, 5 વાગ્યા સુધી આમને આમ. ચાલો, એટલે સમક્ષિતિજ જેનો ઢાળ 0, એટલે કે સમય સાથે અંતર બદલાતું નથી, એ આલેખ, પહેલો આલેખ. બરાબર. હવે શું થયું? 5 વાગે એ રિક્ષા પકડે છે અને ઘર તરફ, એટલે કે વિરુદ્ધ દિશામાં જાય છે પાછા. ઓફિસ જવું જો મેઇન ટાર્ગેટ સમજીએ તો એને આપણે ધન લીધું, તો ઓફિસેથી ઘરે જવું એટલે ઋણ દિશામાં આગળ જવું, અને ઘરે પહોંચી જશે તો સ્થાનાંતર 0 કહેવાશે, કારણ કે સવારનું પ્રારંભિક સ્થાન સાંજે પહોંચી જાય તે અંતિમ સ્થાન સેમ, એટલે તફાવત 0 થશે. એટલે કે આપણે હવે આ આલેખને નીચે ઉતારવો પડશે. પણ નીચે ઉતારવો તો એની કયા બિંદુ સુધી ઉતારવો? તો એ બિંદુ માટે ફરી એકવાર આપણે આ પ્રકારે ગણતરી કરવી પડશે. તો ચાલો એ ગણતરી જોઈએ. સેકન્ડ નંબર. તો આ વખતે પણ એવું જ થવાનું કે વેગ બરાબર અંતર છેદમાં સમય. આ સમય 2 તો આ સમય 1, સમય 1.
તો સમય 2 જો એને કરતા બનાવું તો અંતર નીચે વેગ, અંતર 2.5 જ કટ કરવાનું હતું, પણ રિક્ષા પકડી છે અને રિક્ષા 25ની ઝડપે છે, તો 25 ભાગાકાર કર્યું એટલે 25માં ભાગ ઉડીને 1/10 આવશે. 1/10 અવર કલાક, અને કલાકને મિનિટમાં ફેરવવા માટે આપણે 60 વડે ગુણાકાર કરવો પડશે એટલે 1 શૂન્ય ઉડી જશે, જેથી આ બનશે 6 મિનિટ. 6 મિનિટ. તો ભાઈ રિક્ષા છે, જતી વખતે ચાલતા ચાલતા 30 મિનિટ જો થઈ તો રિક્ષા પકડી એટલે સ્પીડ માટે જ પકડી હશે, તો 6 મિનિટમાં ઘરે, 6 જ મિનિટમાં ઘરે. તો એને ડ્રો કઈ રીતે કરીએ? તો જોઈ શકો છો 5 અને 6ની વચ્ચે કશેક આવી જગ્યા ઉપર મધ્યમાં 5.5 હશે, એટલે કે 5 ને 30, પણ એટલું બધું બી નથી. તો એનથી બી કદાચ મધ્યમાં અહીંયા 5 ને 15 થઈ હશે, એટલું બી નથી, 5 ને 6 જ છે. એટલે 5 ને 6નું એપ્રોક્સિમેશન અહીંયા, કારણ કે આપણે પરફેક્ટ સ્કેલમાં પર નોટબુકમાં નથી બનાવ્યું, એટલે યાદચ્છિક આપણે અંદાજો લગાવીને એ બિંદુ નક્કી કરીએ છીએ. તો 5 અને 6ની વચ્ચે મધ્યમાં 5.5, 5.5થી પણ થોડુંક અંદર, એટલે 5 ને 15, એનથી પણ અડધું જેવું, એટલે એપ્રોક્સિમેટલી 5 ને 6. તો આ જે બિંદુ મળેલું છે તેને તમે જો ફૂટપટ્ટીથી કનેક્ટ કરશો, એટલે કે આ રીતે નીચે જતો આલેખ, આ દર્શાવે છે આલેખ તમારો એક્સ વિરુદ્ધ ટી આ સ્ત્રી માટે, કે જેમણે સવારે 9 વાગ્યેથી શરૂઆત કરી, ઓફિસમાં બેઠા અને પાછા રિટર્ન થયા ઘરે. ઓકે, આ છે તમારો આલેખ, અને આ પ્રકારે તમારે કરવી પડશે એની કેલ્ક્યુલેશન, એની ગણતરી આ રીતે બતાવી દેવાની. સ્કેલ માપ મેં તમને કીધું એમ અપર લિમિટ લોઅર લિમિટ પ્રમાણે નક્કી કરવા પડશે. બીજો કોઈ આલેખ આવે તો એના ઉપર આપણે ચર્ચા પાછી એકવાર કરીશું. ચાલો આગળ વધીએ. તો આ એક્ઝામ્પલ આ રીતે આપણો કમ્પ્લીટ થયો આલેખની સ્વરૂપે. બીજા એક્ઝામ્પલ માટે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈએ. થેન્ક યુ.